હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય મહાદેવ। હવે આપણે સવારનો કાંઈ ફરવા જવાનો આજે સન્ડે છે પણ પ્લાન કર્યો નથી, પણ આપણે આગળ હવે ક્યાંક ફરવા જવાનો બપોર સુધીનો પ્લાન કરશું। તો હું ક્યારનો આ ભાઈને કહું છું કે ભાઈ ક્યાંક પ્લાન કરો, પણ એ વાતોના વડામાં કાંઈ કરતા નથી। ભાઈ ક્યાંક તો પ્લાન કરો યાર જવાનો। गाड़ी स्टार्ट कर। चप्पल छूट गया। हम फर्स्ट स्टार्ट हम फर्स्ट गाड़ी चला એવો તડકોમાં શાંતિથી ઘરે જઈને હોઈ જવાય। ભાઈ તડકાનું હોવાય નહીં, પણ ક્યાંક તો બહાર જવું પડે ને, ત્યારે ન જવાય હે, ત્યારે શાંતિથી હોઈ જવાય। આ તડકો છે મસ્ત ઘર। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ના તો આપણે મિત્રો જમી અને હમણાં થોડી વારમાં ક્યાંક બહાર નીકળશું અને હું એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં મજા આવ્યા કરે। कौन है ये लोग, कहाँ से आते हैं? ક્યાંય મજા ન આવે, ખાલી ઘરે છે ને શાંતિથી ખાય અને હોઈ જવાય। આ ભાઈ બહુ મજા આવે, તો તું રહેવા દે, બહુ જ મજા આવે। નથી જાવો ક્યાંય। ઘરે શાંતિથી ખાઈને હોઈ જાવ ને 2-3 કલાક, એટલે બહુ મજા આવે। અને એસી માં રહેવું છે નકરું। ના ભાઈ, હમણાં આપણે જમી અને નીકળશું અને હું તમને બતાવીશ કે આપણે આજે સન્ડેનો શું પ્રોગ્રામ છે, આપણે ક્યાં જવાના છીએ, કયા લોકેશન ઉપર જવાના છીએ અને અહીંયા કેટલી મસ્તી કરવાની છે અને કેટલી એન્જોય કરવાની છે, હું તમને બતાવીશ હમણાં। તો મારી સાથે જોડાઈ રહેજો મિત્રો। જય માતાજી। તો ચાલો દર્શક મિત્રો, આપણે જે પ્રમાણે વાત થઈ હતી, આજે રવિવાર, તો રવિવારે આપણે ક્યાં ફરવા જવાનો પ્લાન છે? તો રવિવારે આપણે જશું ગલતેશ્વર અહીંયા સુરતથી કામરેજ અને કામરેજથી 10 કિલોમીટર ગલતેશ્વર, જ્યાં ગલતેશ્વર મહાદેવનું ખૂબ સરસ મંદિર છે અને ત્યાં જઈને તમને ત્યાંનો નજારો બતાવીશ। તો આપણી સાથે જોડાઈ રહેજો। તો આપણે ક્યારની વેટ કરાવતા હતા, હિતેશભાઈ અને અલ્પેશભાઈ બી આવી ગયા। ભાઈ તમે ભૂલતા ન હોય તો વસ્તુ બધી હારે લઈ લેતો। જ્યાં આપણે આવી ગયા નેરવાળા રસ્તેથી સીધા આપણે જઈ રહ્યા છીએ કામરેજ થઈને ગલતેશ્વર મહાદેવ, અને વચ્ચે નેરવાળા મેરડી માતાનું ખૂબ સરસ મંદિર આવે છે। અને આજે રવિવારના દિવસે તો અહીંયા ભક્તોની બહુ ભીડ થાય છે સાંજે આરતી સમયે। તો આપ જોઈ શકો છો આ મેરડીમાનું મંદિર, નેરવાળા મેરડીમાનું મંદિર, અને આ સરસ મજાની નેર છે। આજે નેરમાં પાણી છૂટું છે એટલે બધા। તો મિત્રો આગળનો નજારો છે આપણા સુરતના નવા બનેલા રિંગ રોડનો, જે આ નેરવાળા 4 રસ્તાની આગળ રિંગ રોડ અહીંયાથી નીકળે છે। સુરતની આ રિંગ રોડ છે ને, સુરતની 4 દિશામાં ફરતે નીકળે છે આ રિંગ રોડ। આ તમે રિંગ રોડનું સર્કલ છે અને જો આ રિંગ રોડ છે આગળ સીધો, સરસ મજાનો રિંગ રોડ છે। આજે સુરતની ફરતે જ આ રિંગ રોડ જાય છે। તો આપણે આવી ગયા નેશનલ હાઈવે 8 ઉપર અને અહીંયાથી સીધા જઈશું આપણે કામરેજ। તો નેશનલ હાઈવે 8 ઉપર તમે જ્યારે પણ 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો ત્યારે એકદમ સેફ અને શાંતિથી ચલાવજો, જેના કારણે આપણે એક્સિડન્ટ ના થાય। એટલે જ્યારે પણ તમે 2 વ્હીલર લઈને નેશનલ હાઈવે ઉપર આવો છો ત્યારે પૂરેપૂરી સાવચેતી રાખજો મિત્રો। તો તમને હું આગળ બતાવીશ। આપણે કામરેજથી સીધા જઈશું ગલતેશ્વર મહાદેવ। તો આપણે મિત્રો ગલતેશ્વરની નજીક પહોંચી ગયા। ગલતેશ્વરની નજીક એક સરસ મજાનું કબીર સાહેબનું સત્યરામ યોગાશ્રમ ગલતેશ્વર, જે ઈસવીસન 1991માં જે આ મંદિર બંધાયેલું છે કબીર સાહેબનું, અને ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રાચીન મંદિર છે અને મંદિરનો અંદરનો નજારો પણ બહુ સુંદર છે। તો અહીંયા આવવાનું તમે ભૂલશો નહીં, અહીંયા દર્શન કરજો કબીર સાહેબના। સંત કબીર સાહેબનું મંદિર આ ખૂબ સરસ મંદિર છે અને અહીંનો નજારો અંદરનો પણ ખૂબ સુંદર છે। તો ગલતેશ્વર આવવાવાળા તમામ યાત્રાળુઓ બધા જ અહીંયા દર્શન કરે છે કબીર સાહેબના મંદિરના, અને અહીંયા વાતાવરણનો આ લાભ લે છે મીઠું મસ્ત, તમે જોઈ શકો। હવે જાશું આપણે ગલતેશ્વર મંદિર તરફ। અહીંયા નજીક બાજુમાં જ ગલતેશ્વર મંદિર છે। તો ચાલો આપણે જઈએ ગલતેશ્વર મંદિર અને ત્યાં પણ તમને હું દર્શન કરાવું ગલતેશ્વર મહાદેવના। તો આપણે ફાઇનલી પહોંચી ગયા ગલતેશ્વર મહાદેવ, અને ગલતેશ્વર મહાદેવનો રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આગળ સરસ મજાના 2 ગેટ બનાવેલા છે ગલતેશ્વર મહાદેવના। આપણે અહીંયાથી સીધા જશું ગાડી પાર્કિંગ કરી અને પછી આપણે ગલતેશ્વર મહાદેવના દર્શન કરશું। આજે ગલતેશ્વરમાં રવિવારના દિવસે ખૂબ જબરજસ્ત ટ્રાફિક છે અને અહીંયા
સરસ મજાની ટ્રાફિક વ્યવસ્થા પણ છે અને પાર્કિંગ પણ છે, જ્યાં તમે ગાડી પાર્ક કરી અને આગળ દર્શન કરી શકો. તો હું તમને આગળ દર્શન કરાવીશ ગલતેશ્વર મહાદેવના. હિતેશભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે. ઓકે, ચાલો. આપણે ફાઇનલી પહોંચી ગયા ગલતેશ્વર મહાદેવ. ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખૂબ જ પ્રાચીન મંદિર છે. ગલતેશ્વર મહાદેવની ખૂબ સરસ મજાની જ્યોતિર્લિંગ બનાવેલી છે. અને અહીંયા બીજી વસ્તુ ખાસ એ છે કે ગલતેશ્વર મહાદેવના મંદિરની અંદર આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે છે. તો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન તમને આગળ કરાવીશ અને ગલતેશ્વર મહાદેવના મંદિરના દર્શન જમણી બાજુ ગલતેશ્વર મહાદેવનું ખૂબ સરસ મંદિર છે અને ડાબી બાજુ મહાદેવ દાદાની ખૂબ સરસ મજાની લિંગ બનાવેલી મૂર્તિ છે મહાદેવ દાદાની. ગલતેશ્વર મહાદેવ દર્શન બીજું કે ગલતેશ્વર મહાદેવની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનું સરસ મજાનું મંદિર છે. ધ્યાન આવતું તમને દર્શન કરાવીશ. રામચંદ્ર ભગવાનના દર્શન પહેલાં કરશું આપણે અને પછી ગલતેશ્વર મહાદેવના દર્શન રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે દર્શન કરીશું મહાદેવ દાદાના. આપણે અહીંયા આવતા દર્શનાર્થીઓ માટે તડકામાં જે લાઈન થાય છે એ લાઈનમાં દર્શનાર્થીઓ બધા ઊભા રહે એમની માટે આ છાયાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કે જે દર્શન માટે જે ઊભા રહે એને ઉપર તડકો ન લાગે. એટલે આપણે આ છાંયો બનાવેલો છે. વધારે ટ્રાફિક હોય ત્યારે બધા છાયામાં ઊભી રહી શકે. દર્શન કરાવીશ ગલતેશ્વર મહાદેવ. तेरे जब के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला. દર્શનાર્થીઓ આવે વ્યવસ્થા જળવાઈ રહી લાઈન છે પણ અત્યારે તો થોડું ટ્રાફિક ઓછું છે. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था. क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता. सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकर तू बसा है उस तरह. मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा. तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. चंद्रमा रात पे भस्म है भुजाओं में, નીચે આવીએ છીએ वस्त्र बांध छाल का
લોકો અહીંયા નાય છે અંદર અને એન્જોય કરે છે. તો આપણે સરસ મજાનો આ તાપી મૈયાનો વ્યૂ તમે જોઈ શકો છો. ચારે બાજુ સરસ મૈયા તાપી મૈયા અહીંયા વહી રહ્યા છે. તો તમે પણ ગલતેશ્વર આવો અને આવા સુંદર નજારો અદ્ભુત અને આનો લાભ લો અને મહાદેવ દાદાના દર્શન કરો. તો ફાઇનલી મિત્રો આપણે સ્વિમિંગ પુલમાં નાહી લીધા. તો મજા આવી ગઈ નાહવાની ખૂબ તડકાનો અત્યારે. અને અહીંયાથી હવે હું જ્યારે પણ ગલતેશ્વર આવું છું ત્યારે મારા મિત્ર છે એક અજયભાઈ. તો અજયભાઈની અવશ્ય મુલાકાત લઉં છું અને એની ફેમિલીની મુલાકાત લઉં છું. તો હું જઈશ અજયભાઈ પાસે અને હમણાં નાસ્તો બાસ્તો લઈ લઈ પછી અને અજયભાઈ સાથે મુલાકાત કરાવું તમારી. તો ચાલો મળીએ આપણે અજયભાઈની. તો મેં તમને કીધું એમ આજે મળાવું મારા ખાસ મિત્રને. હું જ્યારે પણ ગલતેશ્વર આવું છું ને ત્યારે મારા મિત્રને અચૂકને અચૂક મળું છું. ચાલો તમને પણ મળાવું મારા મિત્રને. આજે અમારા વિજયભાઈ માફિયા આ હિતેશભાઈના મિત્ર હતા અને હવે આપણા મિત્ર બની ગયા. તો વિજયભાઈ આપણે શું કેવું છે? કેવું લાગ્યું તમને ગલતેશ્વર? ગલતેશ્વર મજા જ આવે તો આવું જ જોઈએ. હે આવું જોઈએ જરૂર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी જરૂર તો કાંઈ આનંદ જ એટલો આવે, મજા આવે, બધું નાવાનું ના છે. એમ હા. તો આપણે આવતા રવિવારનું અહીંનું હોટલ શું પાવું બીજું છે? અહીંયા આવશો ને આપણે બીજી જગ્યાએ હું તમને એક જગ્યાએ લઈ જઈશ. શામપુર શ્યામપુર જાઉં શ્યામપુર. હા, બહુ મસ્ત. आगे बोल नहीं पता बता भाई 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 मेरा भाई बता मेरा તળાવ છે એક નંબર. તમને આજનો એક્સપિરિયન્સ કેવો લાગ્યો અહીંનો? આપણે ગલતેશ્વર માયા દર્શન કર્યા. અહીંયા બહુ આનંદ આવે. બીજું તમને માઇન્ડ રિલેક્સ થઈ ગયું. બીજું તમને શું જાણવા મળ્યું? બીજું તો અમે મહાદેવના દર્શન કર્યું. ભાઈ જોયું કીધું તમને એ પ્રમાણે ગલતેશ્વર આપણે આવ્યા અને બહુ મજા આવી. નાયા ધોયા અને ફૂલ એન્જોય કરી. તો હવે આપણે ભૂખનો પેટનો ખાધો પૂરો જાવ. ભૂખ લાગી તમને? પેટ પૂંજાવે કરી લઈ આવ્યા. કેમ કે અહીંયા બધી સુવિધા છે. અહીંયા આપણે જોઈ શકો તમે સામે બધી દુકાનો લેવા ખાણીપીણીની. ત્યાંથી તમને જે પણ ખાવું હોય વડાપાઉં, બર્ગર, ભૂંગળા, બટાકા, વેફર આપે છે. ત્યાંથી આપણે દેવું અને જ્યાં સારામાં સારા લોકેશનમાં નાસ્તો કરશો આપણે. વિજયભાઈ હું ખાવું? લોકેશનમાંથી શું ખાવું? શું ખાવું? શું છે? જે હાલે આપણે તો બધું નાસ્તો હાલે આપણે. कुछ भी એમને શું ખાવું તમારે? આમ નાસ્તો બીજો ગયો નાસ્તો આપણે વડાપાઉં લઈ લઈએ. વડાપાઉં. બસ વાંધો નહીં, હાલો તો નાસ્તો આપણે લઈ બીજું કાંઈ? સારા લોકેશનમાં આપણે જઈશું. અને તો આપણે ફાઇનલી ગલતેશ્વર દાદાના દર્શન કર્યા અને મજા કરી. ખૂબ સરસ, ખૂબ મજા આવી. તો અહીંથી હવે અમે નીકળી રહ્યા છીએ દાદાના દર્શન કરી અને સ્વિમિંગ પુલમાં નાહી. અને તો દાદાનું મંદિર કામરેજથી 10 થી 12 કિલોમીટર છે. સુરત રહેતા બધા જ મિત્રોને અહીંયા એક વખત મુલાકાત લેવા આવું અવશ્ય. ખૂબ મજા આવશે. પરિવાર સાથે તમે અહીં આવી શકો છો અને ખૂબ એન્જોય કરી શકો છો. હિતેશભાઈને બધા આગળ વહી ગયા છે. તો આપણે સીધા જઈશું હવે નાસ્તો કરવા અને નાસ્તો કરી અને પછી તમને હું આગળ બતાવીશ. ચાલો. સુંદર વાતાવરણ અને સુરત દાદા અત્યારે સૂર્યાસ્ત થાય છે એનો સુંદર નજારો આપણે છીએ મારા મિત્રની એક વાડીમાં. તો અહીંયા આવીને આપણે નાસ્તો કરશું હવે. નાસ્તો અમે બધો ભેગો લઈ લીધો છે અને નાસ્તો કરવા હિતેશભાઈ તો ક્યારના જો એને તો હાલો ફટાફટ હાલો. ભૂખ લાગી છે તો ક્યારના એ બધું ખોલીને બેસી ગયા. હાલો ભૂખ લાગી કે નાસ્તો કરવો છે કે? હાલો આપણે ફાઇનલી નાસ્તો કરશું અને પછી આજનો બ્લોગ નાસ્તો કરી અને હું તમને આગળ બતાવીશ. અને વાડી દેખાડજો હલતે તો મસ્ત નજારો સુરત દાદાનો જાઓ. અને હિતેશભાઈ તો ફૂલ ભૂખમાં આવે. હિતેશભાઈને ભૂખ લાગી ગઈ છે ફૂલ. તો આપણે બે બધા નાસ્તો કરશું. નાસ્તા ભૂંગળા બટેટા છે. શું છે નાસ્તો? હલકો નાસ્તો છે, થોડો હલકો નાસ્તો. એટલે આવી ગરમીમાં છે ને ભારે નાસ્તો ન કરાય બહુ. એટલે હું તો ચાલુ કરી દઉં છું. આવો ફટાફટ છે ને. ના ના ભાઈ અમારે આવી ચાલો. હાલો ભાઈ દેવો માફિયા ભાઈ કેમ લાગે? બે તમારું શું કેવું? તમને કેવી ભૂખ લાગી? તો આપણે જોરદાર લાગે. નાઈને ખાવા જો તો આપણે બેસી જવું નીચે હવે. થોડો ફટાફટ ખાવું. વેફર દાળ ભટલા
ચાલો મિત્રો નાસ્તો વાહ, ભાઈ. કરવા આવા સરસ મજાના લોકેશનમાં જે નાસ્તો કરવાની જે મજા આવે નો કાંઈ ઘટે ભાઈ. રીંગણા બટેટા છે, તમે ઘણું બધું લાવ્યો. તો ચાલો મિત્રો, આપણે મહાદેવ દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું ઘર તરફ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે એ તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. અને આપણે ફરી મળશું આપણા નવા બ્લોગ સાથે. તો આજે બસ આટલું. જય માતાજી, જય મહાદેવ. Yeah.